ન્યાયાલય હાઈકોર્ટ જોધપુર. ગુડ મોર્નિંગ દોસ્તો, આપણે જઈ રહ્યા છીએ જોધપુર, નજીક પહોંચી ગયા છીએ અને જઈએ છીએ ક્યાં આપણે? જમ્મુ. ચલો તો આપણે જઈએ હવે જમ્મુ. સવાર પડી છે જોધપુરમાં. જોધપુર પહેલા જ તે હોલ્ડ કર્યો હતો, ઉઠીને ચા પાણી પીને નીકળ્યા છીએ. આવી ગયું છે જોધપુર. જોધપુર ઉચ્ચ ન્યાયાલય ક્યાં ગયું? બતાવો. બહુ મસ્ત નિર્ણય લીધેલા હો જોધપુર હાઈકોર્ટના. કદાચ તમે પેપર વાંચતા હોય તો. આ છે જોધપુર, દેખાય છે? ઉચ્ચ ન્યાયાલય હાઈકોર્ટ, રાજસ્થાન હાઈકોર્ટ. ચલો તો આગળ વધીએ હવે એક્સપ્રેસ હાઈવે બાજુ. જામનગર અમૃતસર એક્સપ્રેસ હાઈવે નીકળીશું મંડી ડબવાલી. ઓ કચોડી કા નાસ્તા કરને ભાઈ, કચોડી રાજસ્થાની કચોડી. આવી ગયો ભાઈ આપણો એક્સપ્રેસ હાઈવે પરથી જઈ રહ્યા છીએ ભાઈ. એક્સપ્રેસ હાઈવે ચડીએ, ચા નાસ્તો ઓશિયનમાં કરી લીધો હે. પૂછીએ પછી હવે એક્સપ્રેસમાં આખો દાડો एक्सप्रेस निकल से। चलो अरे यार इसका ध्यान रखना भाई, देखो एक्सप्रेस हाईवे पे भी आ जाती है रोज नीलगाय। अगर रात को आ गई तो छोटी मोटी गाड़ी का तो कोई ठिकाना ही नहीं। देखो कूद के गई, दूसरी भी आई, देखो और आ रही है तीसरी भी। देखो धीरे करो तो हिरन जैसे लगता है ना। अब ये रात को छोटी गाड़ी में आ जाएगी तो क्या होगा है? देखो यार ये पीछे गाड़ी, इसको पता नहीं है। हाँ ये फुल स्पीड में जाती है गाड़ियाँ, इसका तो कान निकाल देगा। एक्सीडेंट है लागे है गाड़ी नो, है ना? नीचे उतरी गया को टायर है मेरी साइड नो। आज नुकसान नहीं बेचारा, सारू कहेवाय। रोज न रोज एकादी वहाँ भूलाઈ ગયેલી હોય। કાલ પરમથી એક હતી, આજે પાછી આ બીજી है। अलग है ना, ये अलग से बोलो मित्रों। सांजना 5:30 हजू थया नहीं, 4:45 से आज तो 4:45 वाग्या में धुम्मस देखाय। हरियाणा आई गયું, मतलब शू थयो हरियाणा में एंटर थी गया था। जो धूंधलू वातावरण देखाय है, धुम्मस। राते शू हालत थशे आपणी? रात को जम मेळ आवशे आंखोमां। 5:45 वाग्यामां तो अंधारू। पहुंची गया हरियाणा चोटाला। अंधेरा। ચાલો ત્યારે મંડી ડબવાલી તો બહાર છે, આપણે એને ખાઈ દઈએ સીએનજી પછી આગળ વધ। ચોટાલા ભાઈ, ચોટાલા સીએનજી પૂરવા નીકળ્યા છે બહાર। મંડી ડબવાલી તો ખબર નહીં, અહીંયા છે સીએનજી પૂરાઈને જઈએ। આગળનું ઠેકાણું ને મંડી ડબવાલીને બવાલીને 8 વાગ્યા બંધ થઈ જાય બધે। આવી ગયા આપણે દોસ્તો, જો પેલા ધુમ્મસવાળા ધાબાએ, સવાર ધુમ્મસ હતું એ જ ધાબાએ આવી ગયા છીએ। જમવાનો ટાઈમ થયો છે, જમી લઈએ। જો સાંજના 6:30 વાગ્યા છે। હાજી दो ऑर्डर दो कुछ सब्जी रोटी। चलो तो सब्जी रोटी खा लेते, फिर चलते सीधा अमृतसर। इतनी धुंध में जाने का है भाई, कोहरे में आटला धुमाड़ा में जाओ अपने अमृतसर थी जम्मू क्यारे पहुंचाय खबर नहीं। हाथ बात धोवानुं कई बाजू है आज ते दिवसे तो आम हतुं। चलो त्यारे करो, त्यारे ऑर्डर बॉर्डर करो। सब्जी रोटी नहीं, ये नॉर्मल है यार। फूल गोभी, फुलावानुं शाक, बटेका मूड़ी આવે છે બાકીનું। હવે શું આવે જોઈએ ભાઈ? ધૂંધ આવી, કોહરો આવ્યો। ગાડી જાય છે નાની એવી આગળ, બાકી કશું દેખાતું નહીં। આવી ગયા ભાઈ અલગ દુનિયામાં। જો ક્યાં રોડ છે આમાં, ક્રેશ છે દેખાય કે? હા ગાડી વાળાને બ્રેક મારવી પડે ની વાય આપણે જ આવી છીએ। દેખાતું જ નહીં રોડ ક્યાં છે। કોઈ ઊભા જો આ ધુમ્મસ, આમાં રોડ ક્યાં હે કઈ ખબર નહીં। પાછળ ગાડીઓ, આગળ ગાડીઓ ઊભી છે। આ રોડ છે પણ એનો પટ્ટો ક્યાં ખબર નહીં। ન તો આ લોકોને ખબર ના આપણને। આમની વાય રહેવાનું છે। જો છૂટી ગયા તો ઊભા થઈ ગયા, જથ્થામાંથી અલગ ગયા તો ઊભા। ચાલો ત્યારે આમ
આમની પાછળ પાછળ પૂછડું પકડીને હેરો લોકલ છે લોકલ તો આવી કન્ડિશન હે તો આપણે એકલાની તો શું હાલત થાય. ગુડ મોર્નિંગ મિત્રો. કોટકપુરા નજીક ફસાઈ ગયા. 11 વાગે ગાડી સાઈડ કરીને ઊંઘી ગયા. દેખાય જ નહીં પટ્ટો. અત્યારે તો દેખાય કે રોડનો પટ્ટો દેજો તો ચાલે હતી ચાલી રાતે તો પટ્ટો જ નહોતો દેખાતો. પટ્ટો ક્યાં શું કોઈ ટેકનિક કામ ના કરે. રોડમાં ચાલવી કે આકાશમાં મેદાનમાં ખબર જ નહીં. આ છે પંજાબ ભાઈ જો બાઈક વાળા દેખાય નજીક આવા ત્યારે, ત્યાં સુધી તો દેખાતા નહીં બાઈક તો. खेत में क्या आ गया? खेत में धुमाड़ो आई गयो. बर्फ जो પૂરા જામ લાગી ગયું છે ભાઈ. બધા રોંગ સાઈડ આવવા માંડ્યા. નીચે તે બધા આવતા હતા પણ એ બંધ થયા ને ચાલુ થયા. આપણું થઈ ગયું બ્લોક ભાઈ આખો રોડ. જોઈએ હવે શું છે આગળ કન્ડિશન. પુલનું કામ ચાલુ છે ભાઈ. એનું ટ્રાફિક છે. પેલી બાજુ જામ હશે ને આ બાજુ જામ હશે. 2 કિલોમીટર લાઈન મારા ને આમ જો મેળો લાગી ગયો. મેળો અહીંયા તો રોંગ સાઈડ આવવા મળ્યા. કેટલી લાંબી લાઈન છે બાપ. એક પુલ બને રોજ સવાર 5-10 કિલોમીટર લાઈનો લાગતી છે. હા ભાઈ પહોંચી ગયા હવે અટ્ટારી બોર્ડર, ભારત પાકિસ્તાન સીમા. ત્યાંથી છે અંદર જવાનું 23 કિલોમીટર લાહોર એમ ને. મૂળા આયા મૂળા. રોટી સબ્જી ક્યાં છે? હારે ને શું મંગાઈ સબ્જી? આ તો કઢાઈ પનીર મંગાઈ બપોરે. હાલો તારા કઢાઈ આઈ ભાઈ. લખનપુર બોર્ડર આવી ગઈ છે. આ દેખાય લખનપુર બોર્ડર. કાંટો તો જો લખનપુર બોર્ડરનો તૂટી ગયો કાંટો તો નવો નહીં નાખતા, ખમો નહીં કરતા. ટાયર ફોડે એવો થઈ ગયો. જો કિનારી તો જોઈ નહીં કેવી થઈ ગઈ. ક્લોઝ ફોર કટરા એન્ડ શ્રીનગર વર્ક ઇન પ્રોગ્રેસ. દિલ્હી કટરા એક્સપ્રેસ હાઈવે ઉપર આવી ગયા દોસ્તો. હજુ કામ ચાલુ છે, પૂરો બન્યો નથી. અત્યારે જેટલો બન્યો એટલો આપણે વાપરો. જમ્મુ જવાનું છે તો જમ્મુ સુધી ચાલુ જ છે બાયપાસ. ચલો સિટીમાં જવાની જરૂર નહીં, એ બાજુ કામ ચાલુ છે. આગળ 15-20 કિલોમીટર તો યુઝ કરીએ ભાઈ. અહીંયાથી ઉતરી સીધા જમ્મુ. रौनक आएगी. हाँ इसका भी रौनक आएगा भाई. देखो लाइटें बाइटें ढाबा वाबा बन गया बराबर છે. લાઇટિંગ બાઇટિંગ થઈ ગયું છે. ચલો મળીએ ત્યારે જમ્મુમાં. આવે આ વિડીયો નહીં બને ટાઈમ થઈ. હા ગયા ભાઈ જમ્મુ. પહોંચી ગયા જમ્મુ. જો જમ્મુની રોનક. 8:15 વાગે જમ્મુ. ગેટ બનાવી દીધો મસ્ત નો બાકી જબરજસ્ત. આ છે આપણી હોટલ સામે રહી. કયો નંબર આવ્યો? 104 105. एक मिनट. हाँ 101 कौन सा है उदय भाई? 2 3 6 ये वाला. हाँ लास्ट टाइम यही रुके थे 4 में. अपनी थाली आई गई है भाई. रोटी दाल चावल सब्जी राजमा आलू गोभी બધું આવી ગયું છે ભાઈ. જો હાલો જમી લઈએ. આ સિટી હાટ છે. આપણે રોકાણા એ સિટી હાટ છે. શું આટલા બધી સિટી હાટ બહુ લાગે ને. સિટી હાટ જો આપણે ત્યાં રોકાણા બાજુ સિટી હાટ.